કપડવંજ તાલુકાના ધોળીકુઈ વિસ્તારમાંથી ગેરકાયદે દવાનું રીપેકિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ। બાતમીના આધારે નડિયાદ વિભાગના પ્રવર ઔષધ નિરીક્ષકે બાવીશીવાળા ડોક્ટર સોનીના દવાખાના પર દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન સ્થળ પરથી લેબલ વગરની 160 બોટલો, 1000 ખાલી બોટલો અને વિટામિન બી કોમ્પ્લેક્સના 4.5 લીટરના 92 કન્ટેનર મળી આવ્યા। દવાખાનાના સંચાલક ડોક્ટર શુભમ સોનીની પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓ મુંબઈની કંપનીએ ઉત્પાદન કરેલ અને અમદાવાદની પેઢી પાસેથી વિટામિન બી કોમ્પ્લેક્સની દવા ખરીદતા હતા। ત્યારબાદ પોતાના જ દવાખાનામાં 100 મિલીલીટરની બોટલમાં રીપેકિંગ કરી પોતાનું લેબલ લગાવી દર્દીઓ પાસેથી બોટલ દીઠ 80 રૂપિયા વસૂલતા। તપાસમાં તબીબ પાસે મેન્યુફેક્ચરિંગ લાયસન્સ, પ્રોડક્ટ પરમિશન કે બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ જેવા કોઈ દસ્તાવેજ મળ્યા નથી। બોટલ પર દવાનું નામ, બેચ નંબર કે એક્સપાયરી ડેટ પણ દર્શાવવામાં આવી નહોતી। તમામ જથ્થાને જપ્ત કરી દવાની બોટલના સેમ્પલને પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આરોપી તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે।